મિત્રો આપણે જ્યારે ગૂગલ જેમિનીની મદદથી કોઈપણ વિડીયો બનાવીએ છીએ ત્યારે તેની અંદર માત્ર 2-3 વિડીયો જ બને છે અને ત્યાર પછી ગૂગલ જેમિનીની લિમિટ જે છે એ પૂરી થઈ જાય છે। અને મિત્રો સૌથી મોટી તકલીફ એ છે કે ગૂગલ જેમિનીની મદદથી આપણે 10 સેકન્ડની લંબાઈનો જ વિડીયો બનાવી શકીએ છીએ, તેનાથી વધારે લંબાઈનો વિડીયો આપણે બનાવી શકતા નથી। મિત્રો આ બાબતને ધ્યાનમાં રાખી હું તમારા માટે એક એવી ટ્રીક લઈને આવ્યો છું કે જેની મદદથી તમે 30 મિનિટથી પણ વધારે લંબાઈનો વિડીયો એકદમ આસાનીથી બનાવી શકો છો। મિત્રો 30 મિનિટથી વધારે લંબાઈનો વિડીયો કેવી રીતે બનાવો તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી જોવા માટે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોજો અને આપણી આ ચેનલની અંદર જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। મિત્રો હવે આપણે વિડીયોની શરૂઆત કરીએ। મિત્રો આ પ્રકારનો વિડીયો બનાવવા માટે તમારે તમારા મોબાઈલ ફોનની અંદર એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની જરૂર પડશે, જેની માટે આપણે તમારા મોબાઈલની અંદર પ્લે સ્ટોર ઓપન કરવાનું છે અને પ્લે સ્ટોર ઓપન થઈ જાય ત્યાર પછી એની અંદર આપણે એક એપ્લિકેશન સર્ચ કરવાનું છે જેનું નામ છે સિલેબી। તમે મિત્રો સ્ક્રીન પર જોઈ શકો છો આવી રીતે સિલેબી AI સર્ચ કરી લેવાનું છે। ત્યાર પછી તમારી સ્ક્રીન ઉપર અલગ અલગ એપ્લિકેશન ઓપન થશે, એમાંથી જે બીજા નંબરનું જે એપ્લિકેશન છે એને આપણે ડાઉનલોડ કરી લેવાનું છે। મેં મિત્રો હાલમાં સમયના બચાવ માટે આ એપ્લિકેશનને ઓલરેડી ઇન્સ્ટોલ કરી રાખેલું છે। તમારા મોબાઈલની અંદર ઇન્સ્ટોલ થઈ જાય ત્યાર પછી આ એપ્લિકેશનને આપણે ઓપન કરવાનું છે, બરાબર। મિત્રો આ એપ્લિકેશન મેં અત્યારે મારા મોબાઈલ ફોનની અંદર ઓપન કરી લીધું છે અને ત્યાર પછી આ એપ્લિકેશનનું ઇન્ટરફેસ કંઈક આવી રીતનું હશે। તો એની અંદર મિત્રો આપણે ગેટ સ્ટાર્ટેડ ઉપર ક્લિક કરવાનું છે, બરાબર। મિત્રો એની ઉપર ક્લિક કરશો એટલે આપણે પહેલી વખત આ એપ્લિકેશનની અંદર યુઝ કરી રહ્યા છીએ એટલે આપણે આની અંદર કોઈપણ ઈમેલ આઈડીથી આપણે લોગિન કરવાનું છે। તો લોગિન કરવા માટે મિત્રો તમારે શું કરવાનું છે કે આ જગ્યા ઉપર તમારી ઈમેલ એડ્રેસ તમારે નાખવાનું છે। તમારા મોબાઈલની અંદર કોઈપણ ઈમેલ આઈડી હોય એ ઈમેલ આઈડીને તમારે આની અંદર લોગિન કરી લેવાનું છે। તો હું અત્યારે આ એપ્લિકેશનની અંદર મારા ઈમેલ આઈડી વડે લોગિન કરી લઉં છું। જો મિત્રો તમને તમારી ઈમેલ આઈડીનો ખ્યાલ ન હોય, બરાબર, તો તમારે આ જગ્યા ઉપર ગૂગલનું ઓપ્શન બતાવે છે એની ઉપર ક્લિક કરવાનું છે। એની ઉપર તમે મિત્રો ક્લિક કરશો એટલે તમારા મોબાઈલની અંદર જેટલી પણ ઈમેલ આઈડી કાર્યરત છે તે તમામ ઈમેલ આઈડી તમને બતાવશે। એમાંથી કોઈ પણ એક ઈમેલ આઈડીથી તમે આ એપ્લિકેશનની અંદર લોગિન કરી શકો છો। મિત્રો જેવું તમે ઈમેલ આઈડીથી આ એપ્લિકેશનની અંદર લોગિન કરશો એટલે એપ્લિકેશનનું ઇન્ટરફેસ કંઈક આવી રીતનું હશે અને એની અંદર આપણને અલગ અલગ માહિતી લખેલી બતાવે છે, જેમાં તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો ક્રિએટ કમેન્ટ લાઇક અ પ્રો। એમાં મિત્રો નીચે લખેલું બતાવે છે ક્રિએટ AI વિડીયો, જનરેટ ફેસલેસ વિડીયો યુઝિંગ AI વિઝ્યુઅલ, AI વિડીયો અને બી રોલ। મિત્રો આ એપ્લિકેશન યુટ્યુબર માટે ખાસ ઉપયોગી છે, કારણ કે આની અંદર મિત્રો જે યુટ્યુબર ફેસલેસ ચેનલ ઉપયોગ કરે છે તો એની અંદર જે યુટ્યુબર છે તે પોતાનું ફેસ બતાવતા હોતા નથી। તો એની માટે જે આપણે બી રોલ અને જે વિઝ્યુઅલનો ઉપયોગ કરીએ છીએ તે બનાવવા માટે આ એપ્લિકેશન એકદમ ખૂબ જ ઉપયોગી બને છે, બરાબર। કારણ કે આ વિડીયોની અંદર તમે જેવી પણ સ્ક્રિપ્ટ લખીને આપશો, જેવી પણ પ્રોમ્પ્ટ લખીને આપશો તે મુજબ તમને અલગ અલગ લંબાઈનો, તમે જેટલી લંબાઈનો વિડીયો બનાવવા ઈચ્છો છો એ લંબાઈનો વિડીયો તમને આ એપ્લિકેશન બનાવીને આપશે। અને નીચે મિત્રો એના જે ચાર્જ છે એ બતાવે છે, પણ આપણે મિત્રો કોઈપણ પ્રકારનો ચાર્જ કપાવવાનો છે નહીં। આની અંદર મિત્રો આપણને બતાવે છે 500 ક્રેડિટ રિન્યુઝ મંથલી, બરાબર। ફ્રી ટ્રાયલમાં આપણે કોઈપણ પ્રકારનો ચાર્જ આપવાનો રહેતો નથી। ત્યાર પછી જે કાંઈ છે એ આપણને ડોલરમાં બતાવે છે, પરંતુ આપણે કોઈપણ પ્રકારનો ચાર્જ કપાવવાનો નથી। હવે મિત્રો વિડીયો બનાવવા માટે આપણે શું કરવાનું છે કે આ જગ્યા ઉપર આપણને ફ્રી વિડીયોનું ઓપ્શન આવે છે એના ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે। જેવું મિત્રો તમે એના ઉપર ક્લિક કરશો એટલે એપ્લિકેશન થોડું લોડિંગ લઈ અને આગળનું પેજ ઓપન થઈ જશે અને આવી રીતનું કંઈક ઇન્ટરફેસ આ એપ્લિકેશનનું બતાવશે, બરાબર। હવે મિત્રો અલગ અલગ આની અંદર ઓપ્શન છે અને એમાં તમે પહેલા જ નંબર ઉપર જોઈ શકો છો સ્ટાઇલનું ઓપ્શન બતાવે છે। સ્ટાઇલ એટલે કે તમે કેવા પ્રકારનો વિડીયો બનાવવા માગો છો, કાર્ટૂનનું છે, એક્શન મૂવીનું છે, બરાબર, જે કુકિંગનું કે મતલબ જે તે કાંઈ સ્ટાઇલ છે આમાં અલગ અલગ સ્ટાઇલ બતાવે છે, બરાબર છે, તમે સ્ક્રીન પર જોઈ શકો છો। એ પ્રકારના તમે વિડીયો બનાવી શકો છો, કાર્ટૂનના પણ છે અને એકદમ રિયલ લાગે તેવા વિડીયો પણ છે। આમાં અલગ અલગ લગભગ 4-5 પ્રકારના ઓપ્શન છે, એમાં તમે જેમાં બનાવવા માંગતા હોય, જો કાર્ટૂનમાં તમે બનાવવા માંગતા હોય તો કાર્ટૂન તમારે સિલેક્ટ રાખવાનું છે। અને ત્યાર પછી મિત્રો તમારે આ એપ્લિકેશનની અંદર તમારે વિડીયોનું ટાઇટલ આપવાનું છે। જેવું તમે ટાઇટલ આપશો ને એટલે તમારા વિડીયોના ટાઇટલ મુજબ જ તમને આ જે છે વિડીયો તમને બનાવી આપશે। હવે મિત્રો આ જગ્યા ઉપર આપણને વિડીયો ટાઇટલ બતાવે છે, માય ફર્સ્ટ વિડીયો ટાઇટલ એવું લખેલું તમને બતાવે છે। એ જગ્યા ઉપર તમારે તમારા વિડીયોનું ટાઇટલ બનાવવાનું છે। દાખલા તરીકે માનો કે મારે કોઈ પણ એક વિડીયો અપલોડ કરવો છે કે જેનું નામ છે કે કોઈ પણ બેંકની અંદર
એક વર્ષમાં કેટલા રૂપિયા જમા કરી શકાય, બરાબર। તો મારા જે વિડીયોનું ટાઇટલ છે એ હું આ જગ્યા ઉપર લખીશ। મિત્રો તમારા વિડીયોનું ટાઇટલ મેળવવા માટે તમારે શું કરવાનું છે, ચેટ જીપીટીમાં આવી જવાનું છે અને ચેટ જીપીટીની અંદર તમે જે પણ પ્રકારનો વિડીયો બનાવવા માંગો છો, અત્યારે હું એક મારા જે પણ પ્રકારનો વિડીયો બનાવવાનો છે એને હું ચેટ જીપીટીને લખાણ આપું છું। તો હું અત્યારે લખું છું કે કોઈપણ બેંકમાં એક વર્ષમાં કેટલા રૂપિયા જમા કરી શકાય। આ બાબત ઉપર યુટ્યુબમાં વિડીયો અપલોડ કરવા માટે બેસ્ટ ટાઇટલ અને બેસ્ટ સ્ક્રિપ્ટ આપો, બરાબર। આટલું લખી અને તમારે સેન્ડ કરી દેવાનું છે, એટલે કે તમારે જે કોઈ પણ પ્રકારનો વિડીયો અપલોડ કરવાનો હોય તો આવી રીતે લખી અને તમારે ચેટ જીપીટીને સેન્ડ કરી દેવાનું છે। પછી ચેટ જીપીટી મિત્રો શું કરશે કે તમે આપેલા વિડીયો પ્રમાણે તમને ટાઇટલ આપશે અને ટાઇટલ આપી અને તમને નીચે સ્ક્રિપ્ટ પણ આપી દેશે। હવે જે ચેટ જીપીટી આપણને જે લખાણ આપેલું છે તેમાં આ તમે જોઈ શકો છો, આ જે છે આપણા વિડીયોનું ટાઇટલ છે। તો હવે આ ટાઇટલને આપણે કોપી કરી લેવાનું છે અને કોપી કરી મિત્રો આપણે જે એપ્લિકેશન જે હતું એની અંદર આપણે પેસ્ટ કરી દેવાનું છે। હવે મિત્રો તમારા વિડીયોનું જે ટાઇટલ છે એ આ જગ્યા ઉપર તમારે લખી લેવાનું છે અને ત્યાર પછી મિત્રો નીચે આપણને અલગ અલગ 2-3 ઓપ્શન બતાવે છે, એમાં તમે તમારો વિડીયો કયા મોડમાં બનાવવા માગો છો, બરાબર, પોર્ટ્રેટમાં કે જેમાં તમે બનાવવા માંગતા હોય તો આ જગ્યા ઉપર આપણને એ ઓપ્શન બતાવે છે। એમાં 2 ઓપ્શન હશે, એમાં પોર્ટ્રેટમાં તમે બનાવવા માંગતા હોય તો પોર્ટ્રેટમાં તમારે સિલેક્ટ કરવાનું છે, લેન્ડસ્કેપમાં બનાવવા માંગતા હોય તો લેન્ડસ્કેપમાં ક્લિક કરવાનું છે। હું અત્યારે લેન્ડસ્કેપની અંદર સિલેક્ટ રાખું છું, બરાબર। અને હવે મિત્રો નીચે તમારે હવે જે સ્ક્રિપ્ટ જે ચેટ જીપીટી આપેલી છે એ સ્ક્રિપ્ટને તમારે આ જગ્યા ઉપર પેસ્ટ કરી દેવાની છે। ચેટ જીપીટીની અંદર આપણે આપણું જે લખાણ હતું એને કોપી કરી અને આ જગ્યા ઉપર આપણે પેસ્ટ કરી દેવાનું છે। પેસ્ટ મિત્રો થઈ જાય ત્યાર પછી આપણને વિડીયોનું આ જગ્યા પર ડ્યુરેશન બતાવે છે, નીચે લેંગ્વેજ બતાવે છે અને સબટાઇટલમાં સ્ટાઇલ બતાવે છે। આવા અલગ અલગ આપણને ઓપ્શન બતાવે છે। હવે એની અંદર જે ટાઈમનું ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે। એની પર મિત્રો તમે ક્લિક કરશો એટલે અલગ અલગ આપણને ઓપ્શન બતાવે છે, 40 સેકન્ડ, 1 મિનિટનું, 1 થી 3 મિનિટ, 3 થી 5 મિનિટ અને 5 થી 10 મિનિટ। અને 10 મિનિટથી જો વધારેનો વિડીયો તમે બનાવવા માંગતા હોય મિત્રો તો આ એપ્લિકેશનની અંદર આપણે પ્રીમિયમ વર્ઝન લેવું જરૂરી બને છે, એટલે આપણે અત્યારે કોઈ પણ પ્રીમિયમ વર્ઝન લેતા નથી। એટલે હાલમાં હું મિત્રો વિડીયો બનાવવા માટે 40 સેકન્ડનો જે ટાઈમ છે એને હું સિલેક્ટ રાખું છું। 40 સેકન્ડનો ટાઈમ મિત્રો સિલેક્ટ રાખી અને હું જે પ્રોમ્પ્ટ જે છે એ પ્રોમ્પ્ટને પેસ્ટ કરી દઉં છું। હવે મિત્રો મેં મારું લખાણ જે છે એ અત્યારે મેં પેસ્ટ કરી લીધું છે અને નીચે તમને લેંગ્વેજનું આ જગ્યા પર ઓપ્શન બતાવે છે, એ લેંગ્વેજમાં તમારે તમારી ભાષા સિલેક્ટ કરી લેવાની છે। તો એની અંદર તમે કોઈ પણ ભાષા સિલેક્ટ રાખી શકો છો, ઇંગ્લિશ છે, હિન્દી છે, બરાબર, એની અંદર જે ભાષા છે એ તમે સિલેક્ટ કરી શકો છો। અત્યારે હું એમને એમ જે ડિફોલ્ટ જે છે એમને એમ રાખું છું, બરાબર। હવે મિત્રો આ બધું કમ્પ્લીટ થઈ જાય એટલે નીચે આપણને એક ઓપ્શન બતાવે છે જનરેટ વિડીયો, બરાબર, આ જગ્યા ઉપર તમે જોઈ શકો છો જનરેટ વિડીયોનું ઓપ્શન બતાવે છે। એની ઉપર મિત્રો આપણે ડાયરેક્ટ ક્લિક કરી લેવાનું છે। હવે મિત્રો એની ઉપર આપણે ક્લિક કરશું એટલે આ એપ્લિકેશન જે છે સિલેબી AI નામનું એપ્લિકેશન જે છે એ અમુક ટાઈમનો અમુક સેકન્ડનો ટાઈમ લઈ અને તમને જે તમારો આપેલા લખાણ પ્રમાણે એકદમ નવો વિડીયો તમને બનાવી દેશે। મિત્રો તમે જોઈ શકો છો કે મેં આપેલી પ્રોમ્પ્ટ પ્રમાણે આ એપ્લિકેશનને આપણે એકદમ બનાવી દીધો છે। જો તમારી પાસે તો મિત્રો સ્ક્રીન પર તમે જોયું એ પ્રમાણે આપણે આપેલી પ્રોમ્પ્ટ પ્રમાણે આ એપ્લિકેશનને આપણને એકદમ 40 સેકન્ડનો વિડીયો કમ્પ્લીટ કરીને આપી દીધો છે, બરાબર। હવે તમારે જો વધારે એટલે કે અડધી કલાકનો કે અડધી કલાકથી ઉપરનો વિડીયો તમે બનાવવા માંગતા હોય તો આ એપ્લિકેશનની અંદર તમારે પ્રીમિયમ વર્ઝન લઈ અને તમે 30 સેકન્ડનો પણ એકસાથે વિડીયો બનાવી શકો છો અને માત્ર તમે તમારું લખાણ આપી અને આસાનીથી એકદમ વિડીયો બનાવી શકો છો, જે આપણે ગૂગલ જેમિનીની અંદર આપણે બનાવી શકતા નથી। તો મિત્રો આ વિડીયો તમને કેવો લાગ્યો એ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી જણાવજો અને મિત્રો આ વિડીયો તમને થોડોક પણ ઉપયોગી લાગ્યો હોય તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આગળનો વિડીયો તમે કેવા પ્રકારનો જોવા માંગો છો એ કમેન્ટ બોક્સની અંદર જરૂરથી કહેજો। ધન્યવાદ।